નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીશ્વતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું આવી ચૂક્યું છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો તમે જે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે એ જ અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા પણ કરવામાં આવ્યું છે. આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. તો શરૂ કરીએ. ધોરણ 10 જો વિષય છે ગુજરાતી અને પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું એ તમારા માટે સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યું છે. એ પણ 2024ના વર્ષનું બોર્ડનું જે પ્રશ્નપત્ર છે એના આદર્શ ઉત્તરો સાથે તમારા માટે આવ્યું છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ વિષયના 5 પ્રેક્ટિસ પેપરો પણ તમારા માટે આપવામાં આવ્યા છે. અને બોર્ડની પરીક્ષા માટે આ 5 પ્રશ્નપત્રો એ ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે અથવા સારામાં સારા ગુણ લાવવા માટે પ્રયત્ન કરે છે એ વિદ્યાર્થી મિત્રોએ 2025ના વર્ષનું ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટ બુક ચોક્કસપણે ખરીદવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ જે ધોરણ 10નું 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે બજારમાં ખરીદવા માટે જશો તો તમારે 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત ચૂકવવી પડશે. પ્લસ તમારે સમયનો બગાડ થશે અને શક્તિનો બગાડ થશે. વિદ્યાર્થી મિત્રો જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા મેળવવા માંગો છો અને એ પણ ઓછી કિંમતમાં તો અત્યારે જ તમે આ મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરીને તમે ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા મેળવી શકો છો. અને એ પણ વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર 230 રૂપિયામાં જ. એટલે પૈસાની પણ બચત, સમયની પણ બચત અને શક્તિની પણ તમારો અહીંયા આગળ બચત થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમારો બાકી રહેલો સમય અને શક્તિ બોર્ડની પરીક્ષાના બહુ જ ઓછા દિવસો બાકી છે એના માટે તમે ઉપયોગ કરી શકો છો. સારી એવી તમે તૈયારીમાં એ સમય અને શક્તિનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું એનો આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 10નો. જેમ જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય છે તેમ તેમ વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક એ પોતાનામાં પરિવર્તન લાવે છે. અને આ વર્ષે એક સરસ મજાનું તમારા માટે એક નવીન ટેકનોલોજી સાથે એ પરિવર્તન લઈને આવ્યું છે. ગાલા અસાઇનમેન્ટ એ નવીન ટેકનોલોજી છે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન. પ્લસ તમને એની સાથે પ્રાપ્ત થશે ફ્રી ઓનલાઈન આન્સર કી. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અથવા તમે વેબસાઇટ ઉપર જોઈ શકો છો. એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. અને તમે ઘર બેઠા ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે આ ધોરણ 10નું એનો આ એક મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળના પેજ ઉપર ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે રહેલી જોવા મળશે. આ પ્રકારની જે માહિતી છે એમાં તમને એક અહીં આગળ રહેલો એક QR કોડ તમને જોવા મળશે. ઓકે, આ જે QR કોડ છે આ QR કોડને તમારે શું કરવાનું છે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. હવે આ QR કોડને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે શું થશે કે તમારી પાસે કેટલીક તમારી વ્યક્તિગત માહિતી તમારે ફિલઅપ કરવાની તમને કહેવામાં આવશે. આ તમે તમારી વ્યક્તિગત માહિતીને ફિલઅપ કરશો
એટલે તમારા ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમને ત્યાં એક્સેસ કોડ તમારી પાસે એન્ટર કરવાનું કહેવામાં આવશે. તો એ એક્સેસ જે એન્ટર કોડ છે બરાબર, એ તમે કયો એક્સેસ કોડ નાખશો તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જે આપવામાં આવેલો એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનું રહેશે. જેવો તમે આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારી જે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન છે એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારું એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. કઈ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જશે. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા અહીં આગળ સ્ક્રીન ઉપર તમને જે વેબસાઇટ આપવામાં આવી છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અમે આટલા પૂરતું જ સીમિત નથી રહેતા. હજુ પણ તમારા માટે જબરજસ્ત આકર્ષક ઓફરો અમે લઈને આવ્યા છે અને આ જે આકર્ષક ઓફરો છે એ વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર તમારા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે. શાના ઉપર આ ઓફર પ્રાપ્ત થશે તો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો તમે એક વિષયનું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ તમે મંગાવી શકો છો, અથવા તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખો સેટ પણ તમે મંગાવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી પાસેથી તમામ આખા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ ખરીદો છો તો જબરજસ્ત તમને બેનિફિટ થશે. જો વિદ્યાર્થી મિત્રો તમે 2025ના વર્ષનું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી કરો છો તો અમે તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને ધોરણ 10 નું 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં આપી રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આટલા પૂરતું જ ઓફર સીમિત નથી, હજુ પણ જબરજસ્ત આકર્ષક ઓફરો છે અને એ બે ઓફરો છે. જો તમે અમારી પાસેથી વિદ્યાર્થી મિત્રો 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમારા દ્વારા તમને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કેટલું? 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો? NAV15. એના માટેનો યુઝર પ્રોમો કોડ તમને રહેલો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ફટાફટ તમે 300 રૂપિયાની ખરીદી કરશો તો 15%નો ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત થઈ જશે અને 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટે NAV15 લખીને તમે મેસેજ કરવાનો રહેશે એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવે, મેસેજ આવે કે સર અમે તો તમારી સાથે ઘણા સમયથી જોડાયેલા છે તો સર અમને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપશો. એટલે અમે નક્કી કર્યું કે ચાલો આપણા વિદ્યાર્થીઓ છે, આપણી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે તો આપણે એ વિદ્યાર્થીઓને થોડું ડિસ્કાઉન્ટ વધારે આપીએ. તો અમે તમારા માટે 15% ડિસ્કાઉન્ટ વધારીને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. પરંતુ આ 20% સુધીનું ડિસ્કાઉન્ટનો લાભ તમે ક્યારે લઈ શકો છો કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. કેટલાનો? 20% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. આ 20% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ કયો છે તો NAV20 એના માટેનો યુઝર પ્રોમો કોડ છે. વિદ્યાર્થી મિત્રો તમે જેવો NAV20 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમારા દ્વારા તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક ઘર બેઠા મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, અથવા તો અમે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવી છે એ લિંકના માધ્યમ દ્વારા પણ તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક અને અપેક્ષિત બુક પણ તમે ખરીદી શકો છો. વધારે માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીશું. તો શરૂ કરીએ આપણે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેનું પ્રશ્નપત્ર નંબર છે 6 અને વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ ડી, જે વિદ્યાર્થી મિત્રો તમને 20 ગુણનો પૂછાય છે.
અને આ વિભાગ ડી એટલે કે તમારો એ લેખન વિભાગ છે. કયો વિભાગ છે? એ લેખન વિભાગ તમારા માટે રહેલો જોવા મળશે. ઓકે, અને આ લેખન વિભાગની અંદર તમે વધુમાં વધુ તમે સારામાં સારા ગુણ તમે કવર કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારા માટે અહીં આગળ પ્રશ્નો આવી ચૂક્યો છે. 53 નંબરનો પ્રશ્ન છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે. કેટલા વાક્યમાં? 15 વાક્યની અંદર તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. જેના કેટલા ગુણ છે? કુલ 4 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ આ એક અર્થ વિસ્તાર છે, બરાબર. જો તમને આ અર્થ વિસ્તાર લખી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એના અઠવામાં તમને બીજો એક અર્થ વિસ્તાર આપવામાં આવશે. ઓકે, તો આ બંને અર્થ વિસ્તારનો ઉપયોગ કરીને તમે સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે આ અર્થ વિસ્તાર લખી શકો છો. સૌથી પહેલા અર્થ વિસ્તાર લખતી વખતે તમારે શું કરવાનું? તો ભાઈ સૌથી પહેલા જે પંક્તિ આપવામાં આવી છે એ પંક્તિને તમે વાંચો, એના આગળ જે શબ્દો છે એના અર્થને તમે સમજી લો, અને ત્યાર પછી તમે પદ્ધતિસર એ તમારા અર્થ વિસ્તાર લખવાની શરૂઆત કરવાની છે. તો આપણે જોઈએ, કામધેનુને મળેના એક સૂકું તણખલું. શું? કામધેનુને મળેના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલા ચડી જાય છે. ને લીલાછમ ખેતરો આખલા ચડી જાય છે. બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે પંક્તિ છે એનો અર્થ વિસ્તાર આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, ચાલો જવાબ જોઈએ આપણે. તો પેરેગ્રાફ પાડીને તમારે લખવાની શરૂઆત કરવાની છે કે પ્રસ્તુત પંક્તિનો અર્થ, બરાબર, કામપેનું એટલે કે ઈચ્છિત કામધેનુ, બરાબર. પ્રસ્તુત કાવ્ય પંક્તિનો અર્થ કામધેનુ એટલે કે ઈચ્છિત ફળ આપનારી કાલ્પનિક ગાય. શું છે? કામધેનુનો અર્થ શું થાય છે કે ભાઈ ઈચ્છિત ફળ આપનારી કાલ્પનિક ગાય. શું કરવાનું છે? ઈચ્છિત ફળ આપનારી કાલ્પનિક ગાય. ઓકે, અહીં આગળ આપણે કયો અર્થ લેવાનો છે? અહીં આગળ આપણે માત્ર ને માત્ર એના માટે ગાય શબ્દનો અર્થ કરવાનો છે. ગાયને એક સૂકું તણખલું એ પણ પેટ ભરવા માટે પ્રાપ્ત થતું નથી. શું? કામધેનુ એટલે શું કે ભાઈ ઈચ્છિત ફળ આપનાર, બરાબર, ઈચ્છિત ફળ આપનાર કાલ્પનિક ગાય. ઓકે, આપણે શું કહી શકીએ છીએ? કામધેનુ, બરાબર, કામધેનુ, બરાબર. તો આ કામધેનુનો અર્થ આપણે શું કરીએ? તો ભાઈ ઈચ્છિત ફળ આપનારી કાલ્પનિક ગાય. અહીંયા આપણે એનો અર્થ કર્યો ગાય. ગાયને એક સૂકું તણખલું પણ પેટ ભરવા માટે પ્રાપ્ત થતું નથી. ત્યારે જ્યારે ગાયને એ પેટ ભરવા માટે એક સૂકું તણખલું પ્રાપ્ત થતું નથી ત્યારે આખલા એ લીલાછમ ખેતરોને ચડી જાય છે. કોણ ચડી જાય છે ખેતરોને? આખલાઓ એ લીલાછમ ખેતરો આખા ચડી જાય છે. પેરેગ્રાફ પાડીને લખવાનું. અહીં ખેતર એ જીવનનું પ્રતીક છે. ખેતર એ શાનું પ્રતીક છે? જીવનનું પ્રતીક છે. જીવનની વિષમતાઓમાંની એક છે. શું? જીવનની જે અલગ અલગ પ્રકારની વિષમતાઓમાંની એક છે. આર્થિક વિષમતા એ આર્થિક અસમાનતાનું આ પંક્તિમાં સચોટ એ ચિત્ર છે. જે અહીંયા આગળ આપણે જોઈએ તો જે આપણને એ શોપિત રહેલું છે. જે આપણા માટે શું છે? શોપિત છે. લાચાર છે, એ મજબૂર છે. તેમને પુરુષાર્થ કરવા છતાં એકાદ તણખલા જેટલું એ જીવન પૂરતું એ મળી રહેતું નથી. ખૂબ જ પરિશ્રમ કરશે, ખૂબ જ મહેનત કરશે, છતાં પણ એને એકાદ તણખલા જેટલું જીવન પૂરતું પણ એને મળી રહેતું નથી. જ્યારે બીજી તરફ જે શોષણ કરે છે, જોરાવર છે, તે લીલાછમ ખેતરો એ માલમ લીડા એ ચડી જાય છે. એટલે અહીંયા આગળ જુઓ, એક શોષક અને એક શોષિત વ્યક્તિની વાત રજૂ કરવામાં આવી છે. તેમને પુરુષાર્થ કરવા છતાં એકાદ તણખલા જેટલું જીવન પૂરતું મળી રહેતું નથી. જ્યારે બીજી બાજુ જે શોષણ કરનાર વર્ગ છે એ જેને આપણે જોરાવર કહીએ છીએ, જે લીલાછમ ખેતરો એટલે માલમ લીડા ચડી જાય છે. જે ધનિક લોકો છે, જે શોષણ કરનારા છે, એ લીલા ખેતરો ચડી જાય છે. ખેતરમાં એક સૂકું તણખલું પણ એ ગરીબ શોષિતના હાથમાં આવતું નથી. શું છે? ખેતરમાં એક સૂકું તણખલું પણ એ ગરીબ એટલે કે શોષિત વ્યક્તિના હાથમાં એક તણખલું પણ આવતું નથી. આમ કવિએ સમાજમાં જોવા મળતી જે વિકટ આર્થિક સમસ્યાનું ચિત્ર અહીં આગળ આ કામધેનુ ગાયના ઉદાહરણ દ્વારા આપણી પાસે રજૂ કર્યું છે. અને એ ચિત્ર, આર્થિક સમસ્યાનું ચિત્ર ખડું કરીને શોષણખોરો કે આર્થિક રીતે એ સફળ એવા શ્રીમંતો એક તરફ નિશાન તાકેલું તેમને જોવા મળે છે.
આર્થિક રીતે જે સદ્ધર લોકો છે, બરાબર, જે શ્રીમંત વર્ગ છે, એમના તરફ એક સરસ મજાનું આ નિશાન તાકેલું તમને જોવા મળે છે. અને તમે સરસ મજાનો 4 ગુણ તમે એ અર્થ વિસ્તાર લખીને તો વિદ્યાર્થી મિત્રો તમે સીધા ગુણ મેળવી શકો છો. ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે એ અર્થ વિસ્તાર લખી શકતા નથી તો એના અઠવામાં વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ બીજું એક અર્થ વિસ્તાર આપ્યો છે. શું છે? નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. કેટલું સરસ છે. જો નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. સરસ વાત રજૂ કરે કે તમે તમારા જીવનમાં, તમે તમારા ભવિષ્યમાં શું ટાર્ગેટ લઈને બેઠા છો, તમે તમારા જીવનનો શું ગોલ નક્કી કર્યો છે, એ તમે તમારા જીવનનો ગોલ જે નક્કી કર્યો છે ને, એ ગોલ, તમારું લક્ષ્ય ને તમે ક્યારેય નીચું રાખવાનું નથી. હંમેશા માટે આપણે આપણા લક્ષ્યને, ટાર્ગેટને એ ઊંચું રાખવાનું છે. નિશાન ઊંચું જ રાખવાનું છે, બરાબર. એ ભલે એમાં આપણે નિરાશ થઈશું, આપણને હતાશા પ્રાપ્ત થશે, એનાથી આપણે હારવાની જરૂર નથી. પરંતુ નહીં માફ નીચું નિશાન, એટલે જો તમે નીચું નિશાન રાખશો તો એ ક્યારેય કોઈ માફ કરશે નહીં. એ સ્વીકારી શકાય એવું નથી. તમે ટાર્ગેટ ઊંચો લઈને બેઠા છો, તેમાં તમે નિષ્ફળ જશો, તમારું પરિણામ થોડું ઓછું આવે તો હતાશ થવાની જરૂર નથી. પરંતુ તમે નીચું લક્ષ્ય તમે નીચું લઈને બેઠા છો તો ચોક્કસપણે એ તમારું ક્યારેય માફ કરવા યોગ્ય નથી. ઓકે, તો આપણે એની સમજૂતી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, કે આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. આપણા જીવનનો જે લક્ષ્ય છે, જે ટાર્ગેટ છે, જે ધ્યેય છે, એને સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જ જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના જીવનનું હંમેશા માટે ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. એ ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી ન શકાય. શું કહ્યું છે? ઉચ્ચ ધ્યેય એ પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય છે. તમે લક્ષ્ય ઊંચું રાખો, એ પૂર્ણ ન થાય તો એને આપણે સ્વીકારી શકીએ છીએ, એને આપણે સમજી શકીએ છીએ. પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ એ ક્યારે પણ ચલાવી લઈ શકાય નહીં. પરંતુ જો તમે તમારું લક્ષ્ય નીચું રાખશો ને તો એને કોઈ પણ સંજોગોમાં ક્યારેય આપણે સ્વીકારી શકતા નથી. એ પ્રકારનું નીચું નિશાન આપણે રાખવું જોઈએ નહીં. વિદ્યાર્થીએ ઊંચી ટકાવારીનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે એ સખત મહેનત કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રોએ શું કરવું જોઈએ? ભાઈ, ઊંચી ટકાવારી પ્રાપ્ત કરવા માટે હંમેશા ઊંચું લક્ષ્ય રાખવું જોઈએ. તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ, સખત પુરુષાર્થ કરવો જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે, તમે સખત મહેનત કરશો અને તમારું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે ને તો હતાશ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝની જેમ એ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. કેવા સરસ દ્રષ્ટાંતો આપ્યા છે કે આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપને તમે જુઓ, શિવાજીને તમે જુઓ, સુભાષચંદ્ર બોઝની જેમ જુઓ, જેમ ઉચ્ચ આદર્શો આપણે આપણા જીવનની અંદર અપનાવવાના છે. તેને ફળીભૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્નો પણ કરવા જ જોઈએ. અને એ પ્રયત્નો, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે ચોક્કસપણે આપણે સક્રિય થઈને એ પ્રયત્નો કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ન આવે પણ તેનાથી આપણે હતાશ થવાની જરૂર પણ નથી. આપણે જે ટાર્ગેટ, જે લક્ષ્ય, જે ધ્યેય રાખ્યો છે, બરાબર, એ ધ્યેય આપણે નક્કી કર્યા બાદ આપણું ધાર્યું પરિણામ ભલે ન આવે પણ આપણે તેનાથી હતાશ થવાની બિલકુલ એટલે બિલકુલ જરૂર નથી. પહેલેથી જ નીચું નિશાન અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કશો જ મહિમા નથી. શું કહ્યું છે? જો પહેલેથી જ એ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કશો જ મહિમા નથી. શરૂઆતથી જ જો લક્ષ્ય તમે નીચું રાખશો, ટાર્ગેટ તમે નીચું રાખશો, તમે તમારો ધ્યેય નીચો રાખશો તો એનું જીવનમાં ક્યાંય કોઈ જગ્યા ઉપર મહત્વ રહેલું જોવા મળતું નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો આ અર્થ વિસ્તાર લખીને તમે 4 ગુણનો જે અર્થ વિસ્તાર છે એમાં તમે સારામાં સારા ગુણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા બિલકુલ નજીક આવી ચૂકી છે. બહુ જ થોડા દિવસો બાકી છે અને ધોરણ 10નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ એ શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાઈ ચૂક્યા છે. હવે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી ફેલ થઈ શકશે નહીં, કારણ કે જબરજસ્ત ધોરણ 10નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ એ અહીંયા આગળ તમારા માટે આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ક્યાંય કોઈ નિરાશ થવાની જરૂર નથી. અમે અહીંયાથી તમને જેટલી તૈયારી કરાવીએ છીએ એટલી જ તૈયારી જો તમે અહીંયા શરૂ રાખશો તો સરળતાથી તમે આ ધોરણ 10ના ગુજરાતી વિષયની અંદર સારામાં સારા તમે ગુણ પ્રાપ્ત કરી શકો છો. આ આઈએમપી બેચના ફાયદા
જેને જબરજસ્ત થવાના છે. જે વિદ્યાર્થીએ બિલકુલ તૈયારી નથી કરી એ વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેઝ છે બહુ જ ફાયદાકારક સાબિતરૂપ થવાનું છે. અને જે વિદ્યાર્થીએ પોતાના જીવનનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને ધોરણ 10 ના વિદ્યાર્થી, એ વિદ્યાર્થીઓ માટે પણ જબરજસ્ત ફાયદો થવાનો છે. કારણ કે આ ધોરણ 10 ના ગુજરાતી વિષયના આઈએમપી બેઝમાં જોડાવાના જે બેનિફિટ છે એ તમે કલ્પના ન કરી શકો એવા છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે. અને આ આઈએમપી બેચમાં જોડાવા માટેની ફીસ માત્ર અને માત્ર 399 રૂપિયા છે. કેટલા છે? માત્ર અને માત્ર 399 રૂપિયા છે. જીવન ઉજ્જવળ ભવિષ્ય તમારે બનાવવું હોય ને તો 399 રૂપિયાને નહીં જોશો વિદ્યાર્થી મિત્રો. કારકિર્દીના ઘડતર માટે તમારા માટે આ આઈએમપી બેચ બહુ જ મહત્વનો સાબિત થવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ 399 રૂપિયા તમે પે કરીને ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. આઈએમપી બેચના બેનિફિટ કયા કયા છે એ તમે જુઓ કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, ગદ્ય હોય કે પદ્ય, બરાબર, એ તમામ ઇમ્પોર્ટન્સ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. જે બીજો બેનિફિટ છે એ કે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને આપવામાં આવશે. બરાબર, એટલે લાઈવ લેક્ચર આપણો શરૂ હોય ને અનિવાર્ય સંજોગ અનુસાર વિદ્યાર્થી મિત્રો તમે કોઈ કારણોસર તમે હાજર રહી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અમને જાણ કરશો એટલે અમે તમને રેકોર્ડેડ લેક્ચર આપીશું. અને એ રેકોર્ડેડ લેક્ચરની મદદથી વિદ્યાર્થી મિત્રો તમે તમારી જે તૈયારી બાકી રહી ગઈ છે અથવા તમે જે અભ્યાસ તમારો બાકી રહી ગયો એ અભ્યાસ તમે ક્લિયર કરી શકો છો. એટલે ટૂંકમાં તમારો ક્યાંય અભ્યાસમાં ગેપ આવશે નહીં. આગળનો જે બેનિફિટ છે એ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવી રહી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે તમને પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે, બરાબર, જે તમને સમજૂતી આપવામાં આવી રહી છે એ જબરજસ્ત એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે. ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા તમને સમજૂતી આપવામાં છે, જેથી કરીને તમે બહુ જ ઓછા સમયમાં બહુ જ વધારે અને સરળતાથી તમે યાદ રાખી શકો. એટલા માટે તમારા માટે આ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવી રહી છે. આગળનો જે બેનિફિટ છે એ વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ જે તમને આપવામાં આવશે એની જે ક્વોલિટી છે એકદમ સુપર ક્વોલિટીની પીડીએફ ફાઇલ આપવામાં આવશે. એટલે કે હાઈ ક્વોલિટીની તમને પીડીએફ ફાઇલ આપવામાં આવશે. પ્રિન્ટ લેવા માટે જશો તો તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારો ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા આપવામાં આવશે. તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું નિરાકરણ ફટાફટ તમને આપવામાં આવશે. વહેલામાં વહેલી તકે તમારો જે કંઈ ડાઉટ હોય એ તમે અમને જણાવશો એટલે તમારા પ્રશ્નોનું નિરાકરણ 100% આવશે વહેલામાં વહેલી તકે. ત્યાર પછી જે આગળનો બેનિફિટ છે એ વોટ્સએપ સપોર્ટ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની તમારે જરૂર રહેતી નથી. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ આગળ કે તમને પાછલા વર્ષના જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નપત્રોનું સોલ્યુશન તમને આપવામાં આવશે. બરાબર, પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે, બરાબર, એ તમામ પ્રશ્નપત્રોનું મોટે ભાગના પ્રશ્નપત્રોનું આપણે સોલ્યુશન આપીશું. બરાબર, છેલ્લા 3 વર્ષનું પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને આપીશું કે જેથી કરીને તમે તમારા બોર્ડની પરીક્ષામાં સારામાં સારી રીતે તમે તૈયારી કરી શકો છો. ઓકે, તો આટલા બધા બેનિફિટ હોય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર ફટાફટ તમે જોડાઈ જજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 10 ના આઈએમપી બેચની અંદર જોડાઈ ચૂક્યા છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. 54 નંબરનો પ્રશ્ન છે કે સૂચના આપી છે કે તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. કેટલા શબ્દોમાં અહેવાલ તૈયાર કરવાનો છે? 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. કેટલા ગુણ છે? 4 ગુણનો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે અહેવાલ લેખન. હવે વિદ્યાર્થી મિત્રો અહેવાલ લેખન જ્યારે કરતા હોઈએ ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવા કે સૌથી પહેલામાં પહેલું કે અહેવાલ લેખન ક્યારે કરી શકો? તો ભાઈ જે દિવસે આપણી શાળાની અંદર કોઈ કાર્યક્રમ હોય અથવા અન્ય કોઈ પણ જગ્યા ઉપર ઘટના પ્રસંગ કે જેના વિશે આપણે અહેવાલ લેખન કરવાનું હોય એ ઘટના ઘટી ગયા બાદ એ પ્રસંગ એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આપણે એ અહેવાલ લેખન કરી શકીએ છીએ. ઓકે, અહેવાલ લેખન કરતી વખતે શરૂઆતથી લઈને અંત સુધીનો જે ચિતાર છે એને બિલકુલ સચોટ એ અહેવાલ હોવો જોઈએ. એની અંદર ક્યાંય કોઈ પણ બાબતો બાકી રહી જવી જોઈએ નહીં. જે આપણે અહેવાલ લેખન કરી રહ્યા છે એ અહેવાલ લેખનની અંદર વાક્યો સીધા સાદા અને સરળ શૈલીની અંદર તમારા લખાયેલા હોવા જોઈએ. ઓકે, આ એક બાબત તમારા માટે સૌથી મહત્વની છે. શરૂઆતથી લઈને અંત સુધીના જેટલી પણ બાબતોનો સમાવેશ થાય તમામ બાબતોનો સમાવેશ એની અંદર અહેવાલની અંદર કરવાનો છે. ઓકે, અહેવાલ લેખન કેવી રીતે કરવું એ આપણે જોયું. હવે આપણે અહેવાલ લેખન અહીંયા ગાડી જોઈએ. બરાબર, તો શું આપણને વિષય શું આપ્યો છે કે ભાઈ તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ. જુઓ અહીંયા આગળ આપણને આવ્યું છે શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ. બરાબર, આ કેટલા શબ્દોમાં લખવાનો છે? તો ભાઈ 100 શબ્દોમાં તમારે અહેવાલ તૈયાર કરવાનો છે.
ઓકે, તો જોઈએ સૌથી પહેલા આપણે શીર્ષક આપ્યું, તો શું આપ્યું? તો ભાઈ સૌથી પહેલા આપણે શીર્ષક આપ્યું કે શૈક્ષણિક પ્રદર્શન. ઓકે, આપણો શીર્ષક તૈયાર થઈ ગયો, શૈક્ષણિક પ્રદર્શન. ત્યાર પછી આપણે નીચે, તો ભાઈ આ જે કાર્યક્રમ આપણો ક્યારે આયોજન કરવામાં આવ્યું છે, તો એ તારીખ દર્શાવી છે, તારીખ 20/12/2023. ઓકે, જે દિવસે કાર્યક્રમ થયો તેના બીજા દિવસે આપણે લખીએ છીએ, બરાબર? તો એ આપણે અહીંયા તારીખ દર્શાવી દીધી. ત્યાર પછી જે સ્થળ ઉપર એ આ કાર્યક્રમ થયો એ સ્થળનું નામ આપણે દર્શાવવાનું છે, તો આપણે અહીંયા આગળ દર્શાવી દીધું અમદાવાદ. XYZ તમે કોઈ પણ શહેરનું નામ દર્શાવી શકો છો. અહીંયા આગળ અમે રેન્ડમલી અમદાવાદ શહેરનું નામ લખ્યું છે, બરાબર? એ પ્રકાર તમે અહીંયા આગળ તમારે સ્થળ દર્શાવવાનું રહેશે. એ તમે વડોદરા દર્શાવી શકો, ગાંધીનગર દર્શાવી શકો, ભરૂચ દર્શાવી શકો, વલસાડ દર્શાવી શકો, રાજકોટ, સૌરાષ્ટ્ર, અરવલ્લી, પંચમહાલ, બનાસકાંઠા, તમે કોઈ પણ દર્શાવી શકો છો. ઓકે, ચલો આટલી બાબત થઈ ગયા પછી તમારે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની. તો આપણે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો અમદાવાદ લખ્યું, તો આપણે અમદાવાદની XYZ કોઈ પણ શાળાનું નામ આપણે લઈ શકીએ છીએ રેન્ડમલી. કોઈ એવું જરૂરી નથી કે આપણે ફિક્સ એક જ શાળાનું નામ લેવાનું, કોઈ પણ સ્કૂલનું નામ આપણે લખી શકીએ છીએ. તો આપણે અહીંયા લખ્યું કે ભાઈ અમદાવાદની CN વિદ્યાલય શાળામાં ગયા અઠવાડિયે તારીખ 12/12/2023 ના રોજ, કેટલા? 12/12/2023 ના રોજ અહીંયા આગળ જો આપણે લખ્યું છે, બરાબર? 12/12/2023 ના રોજ, બરાબર? 12/12/2023 ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું. ક્યારે? અમદાવાદની CN વિદ્યાલય શાળામાં ગયા અઠવાડિયે 12/12/2023 ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, બરાબર? શું યોજવામાં આવ્યું? એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું. તેમાં વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શું કરવામાં આવી? એ જે શૈક્ષણિક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું એમાં અલગ અલગ વિભાગો પ્રમાણે, બરાબર, અલગ અલગ વિભાગો પ્રમાણે જુદા જુદા વિષયોની અલગ અલગ પ્રકારની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યાર પછી તમે પેરેગ્રાફ પાડીને ફરી પાછું તમારે લખવાની શરૂઆત કરવાની છે, બરાબર? કે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી. દરેક શિક્ષકો એક શિક્ષક હોય, બરાબર, એની સાથે એક અલગથી આખી એક ટીમ બનાવી દેવામાં આવી. એ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિભાગવાર ખંડની જવાબદારી પોતે પોતાની રીતે સંભાળી લીધી હતી. શાળાના સૌ કોઈએ આ પ્રદર્શનમાં સક્રિય રસ પણ લીધો હતો અને શાળાના જેટલા વિદ્યાર્થીઓ હતા, શિક્ષકો હતા, બરાબર, અન્ય કર્મચારીઓ, તમામ લોકોએ પ્રદર્શનમાં ખૂબ જ સક્રિય રહીને એ ભાગ લીધો હતો. પેરેગ્રાફ પાડીને લખવાનું કે આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના પ્રયોગોની ઝાંખી કરાવવામાં આવી હતી. શાની ઝાંખી કરવામાં આવી? કે આ પ્રદર્શનની અંદર સૌથી પહેલામાં પેલો વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતી, બરાબર, અગત્યના પ્રયોગોની ઝાંખી પ્રદર્શન કરવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર, શું? વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર આધારિત કેટલાક સાધનોનો વિદ્યાર્થીઓ જાતે બનાવીને ત્યાં આગળ રજૂ કર્યા હતા. મહાન વૈજ્ઞાનિકોની તસવીરો તેમના પરિચય સાથે ત્યાં આગળ એ પ્રદર્શનમાં ગોઠવવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને ભૂમિતિને લગતી વિવિધ આકૃતિઓના સુંદર ચાર્ટ્સ એ શોભતા હતા. શું? કે ત્યાં આગળ અલગ અલગ જે મહાન વૈજ્ઞાનિકો છે એમના ફોટાની સાથે, તસવીરો સાથે તેમના પરિચય ગોઠવવામાં આવ્યા હતા. અને એની સાથે સાથે ગણિત વિભાગમાં ખાસ કરીને ભૂમિતિને લગતી વિવિધ પ્રકારની આકૃતિઓ, બરાબર, એ સુંદર ચાર્ટ ત્યાં આગળ બનાવીને મૂકવામાં આવ્યા હતા જે શોભી રહ્યા હતા. ભૂગોળ વિભાગમાં એ નકશા, નદી, પર્વત, સમુદ્ર વગેરેના ચિત્રો અને મોડેલો દ્વારા ભૌગોલિક માહિતીઓ પણ ત્યાં અલગ અલગ રીતે એ પૂરી પાડવામાં આવી હતી. અને ત્યારબાદ એ ઇતિહાસ વિભાગમાં મોગલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ એ જમાવતી હતી. કોણ આકર્ષણ જમાવે છે? તો ઇતિહાસ વિભાગમાં મોગલ અને મરાઠા શાસકોની જે તસવીરો છે એ જબરજસ્ત એક અલગ જ પ્રકારનું આકર્ષણ જમાવી રહી હતી. સાહિત્ય વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારોની તસવીરો તેમના જીવન અને કૃતિઓની ઝાંખી સાથે એ શોભતી હતી. કોની? તો ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ જે સાહિત્યકારો છે એ સાહિત્યકારોની તસવીરો એમના જીવન અને કૃતિઓની અલગ અલગ ઝાંખીઓ સાથે એ શોભતી હતી. કેટલાક કવિઓના હસ્તલિખિત કાવ્યોના ચાર્ટ્સ પણ એ ત્યાં આગળ ગોઠવવામાં આવ્યા. કોના? જે કવિઓ છે એ કવિઓએ પોતે હાથથી લખેલા જે લખાણો છે એ હસ્તલિખિત કાવ્યોના એ ચાર્ટ્સ પણ ત્યાં આગળ ગોઠવવામાં આવેલા આપણને જોવા મળે છે. ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ ત્યાં આગળ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ આપણે જોઈએ તો સંગીત વિભાગ રહ્યો. આ પ્રદર્શનનો સૌથી મુખ્ય આકર્ષક
કયો વિભાગ રહ્યો? તો ભાઈ આ સંગીત, આ પ્રદર્શનનો મુખ્ય આકર્ષણ એ સંગીત વિભાગ દ્વારા રહ્યો હતો. હોલમાં વિદ્યાર્થીઓના મધુર કંઠે ગવાયેલી ઈશ્વરની સ્તુતિ અને કેટલાક કાવ્યોના ગાનની રેકોર્ડ એ સતત સાંભળવા મળતી હતી. અલગ અલગ પ્રકારે ઈશ્વરની જે સ્તુતિઓ કરવામાં આવતી હતી એ ઈશ્વરની સ્તુતિઓના કાવ્યોના ગાનની રેકોર્ડ એ સતત તમને ત્યાં આગળ સાંભળવા મળતી હતી. અને પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું કે આ પ્રદર્શનનો લાભ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શહેરના અગ્રગણ્ય નાગરિકોએ પણ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. અને ત્યાર પછી તમે આ પ્રકારે તમે અહેવાલ લેખન કરીને વિદ્યાર્થી મિત્રો તમે 4 ગુણ તમે સીધા મેળવી શકો છો. બિલકુલ સચોટ તમારે માહિતી ત્યાં આગળ રજૂ કરવાની છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 55 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ, સૂચના પણ આપવામાં આવી છે કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરીને તેનો યોગ્ય શીર્ષક આપણે આપવાનું છે. શું? નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં તમારે સંક્ષેપ કરવાનો છે અને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ છે? એના 4 ગુણ છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જો સંક્ષેપીકરણ કરવાનું હોય ત્યારે કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે એ બાબતો આપણે જોઈએ. તો ભાઈ સંક્ષેપીકરણ કરતી વખતે સૌથી પહેલામાં પેલું જે પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યું છે એ પેરેગ્રાફને આપણે 2 વાર ધ્યાનથી વાંચવાનો છે. કેટલી વાર? 2 વાર આપણે એ પેરેગ્રાફને સૌથી પહેલા ધ્યાનથી વાંચવાનો છે. ઓકે, ધ્યાનથી વાંચ્યા બાદ એ પેરેગ્રાફની અંદર જે એકની એક વાક્ય રચના વારંવાર આવે છે એ વાક્ય રચના કાઢી નાખો. ખૂબ જ લંબાણપૂર્વકના વાક્યોનો આપણા સંક્ષેપીકરણમાં સ્થાન નથી. ઉદાહરણ સ્વરૂપે જે બાબતો દર્શાવી છે એને પણ આપણે આ પેરેગ્રાફમાંથી દૂર કરવાની છે. ઓકે, તો આ રીતે આપણે અહીંયા ગાડી સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. આપણું જે લખાણ છે, જે વાક્ય છે એ બિલકુલ સચોટ અને સીધું સરળ શૈલીની અંદર હોવું જોઈએ. તો આપણે જોઈએ પેરેગ્રાફ જે આપણને આપવામાં આવ્યો છે. તો કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે, એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. માણસ એ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં જ રહેલું છે. પાંજરામાં રહેલું જે પક્ષી એ સલામત જરૂર હોય છે, પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. આપણે પાંજરાની અંદર કોઈ પણ પક્ષીને કેદ તો રાખેલું છે તો એ કેદ છે એટલે સુરક્ષિત છે, સાચી વાત છે. પરંતુ આકાશની અંદર કુદરતી સૌંદર્યની અંદર, કુદરતના ખોળાની અંદર જે મુક્તપણે વિહાર કરનારું જે પક્ષી છે એના જેવો આનંદ એ લઈ શકતો નથી. એટલા માટે એ પક્ષી, પાંજરામાં પુરાયેલું પક્ષી એ સુખી નથી. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકશે નહીં. તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા એ ગુમાવી પણ દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ એ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને એ આનંદ વિભોર થઈ જાય છે. કોના દ્વારા આ રજૂ કરવામાં આવ્યું છે? આ પેરેગ્રાફ ભાઈ મોહમ્મદ માંકડ દ્વારા આ પેરેગ્રાફ રજૂ કરવામાં આવ્યું છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે શીર્ષક લખવાનું છે. સંક્ષેપીકરણ કરીએ એટલે આપણે એનું સૌથી પહેલા તો અહીંયા આગળ આપણે એનું શીર્ષક લખવાનું થશે. તો આપણે લખી દઈએ કુદરતી સુખ. સૌથી પહેલામાં પેલું આપણે શું લખ્યું? એનું શીર્ષક લખ્યું. શું છે? તો ભાઈ શીર્ષક કુદરતી સુખ. આપણું આ અહીંયા આગળ શીર્ષક થઈ ગયું. બરાબર, આપણે અહીંયા લખીએ કે શીર્ષક. ઓકે, ચાલો શીર્ષક થયું. હવે અહીંયા જો તો ભાઈ પેરેગ્રાફ પાડીને તમારે લખવાની શરૂઆત કરવાની છે કે માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. શું છે? તો ભાઈ માણસ એ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું એક પ્રકારનું પ્રાણી છે. એના સુખનો આધાર કુદરત ઉપર છે અને મનુષ્યના સુખનો આધાર કોના ઉપર છે? એ કુદરત ઉપર આધાર છે. બરાબર. માણસ એ નિર્ધન હોય કે ધનવાન, એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલો માણી શકે તેટલો એ માણસ સુખી છે. શું છે? માણસ એ નિર્ધન હોય કે ધનવાન, એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલા માણી શકે તેટલો તે વધારે ને વધારે એ સુખી છે.
આ રીતે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો તમે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરીને પૂરેપૂરા અહીંયા આગળ તમે 4 ગુણ તમે સરળતાથી રમતા રમતા તમે મેળવી શકો છો, બિલકુલ સહેલાઈથી. એટલે તમે આ રીતે તમે અહીંયા આગળ સંક્ષેપીકરણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ 56 નંબરનો પ્રશ્ન. ઓકે, સૂચના શું આપવામાં આવી છે જુઓ કે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. કેટલા શબ્દોમાં? 250 શબ્દોની અંદર તમારે નિબંધ લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને તે પણ તમને વિકલ્પ પ્રાપ્ત થશે. 3 વિષય તમને આપવામાં આવ્યા છે. કેટલા? 3 વિષયો તમને આપવામાં આવ્યા છે. આ 3 વિષયોમાંથી તમારે કોઈ પણ એક વિષય ઉપર તમારે શું કરવાનું છે? તો તમારે નિબંધ લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય, બરાબર? તો સૌથી પહેલામાં પહેલો વિષય કયો તમને આપવામાં આવ્યો છે? જુઓ તો હોટલો અને આપણું સ્વાસ્થ્ય, બરાબર? આ એક વિષય પહેલામાં પહેલો વિષય આપણને આપ્યો છે. ઓકે, તો આ પહેલો જે વિષય છે ને એના મુદ્દાઓ કયા કયા છે એ તમે જુઓ. તો મુદ્દાઓ આપણને આપ્યા છે. પહેલો જ મુદ્દો કયો? પ્રસ્તાવના. ઓકે, બીજો કે હોટલોની અનિવાર્યતાના કારણો. શું છે બીજો? કે હોટલોની અનિવાર્યતાના કારણો, બરાબર? ત્યાર પછી સામાન્ય હોટલોની વ્યવસ્થા. આગળનો મુદ્દો કયો છે? સામાન્ય હોટલોની વ્યવસ્થા. સારી હોટલોની સેવા અને છેલ્લે ઉપસંહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા આપણા અહીંયા મુદ્દાઓ છે. હવે આટલા જે મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે નિબંધ લેખનની શરૂઆત કરવાની છે. ઓકે, તો આપણે અહીંયા આગળ શરૂઆત કરીએ પેરેગ્રાફ પાડીને વિદ્યાર્થી મિત્રો. તો લખવાનું કે શહેરોમાં હોટલોની સંખ્યા એ દિન પ્રતિદિન એ દિવસે ને દિવસે વધતી જાય છે. શહેરી વિસ્તાર હોવાને કારણે સંખ્યા વસ્તી વિસ્ફોટ થાય છે, વસ્તી વધતી જાય છે, જેથી કરીને આપણે શહેરોમાં હોટલોની સંખ્યા દિવસે ને દિવસે એ દિન પ્રતિદિન એ વધતી જતી જોવા મળે છે. ખાણીપીણીના જે શોખીનોથી હોટલો એ ઉભરાતી રહે છે. ખાવા પીવાના જે શોખીનો છે એ લોકોના લઈને આ હોટલો ઉભરાતી રહે છે. અમુક હોટલોમાં તો સ્વાદના રસિયાઓ એટલી મોટી સંખ્યામાં ઉમટે છે કે તેઓને ત્યાં લાઈનમાં ઊભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોવી પડે છે. ટૂંકમાં વેટિંગમાં ઊભા રહેવું પડે છે. એટલા બધા રસિકો હોય જમવા માટેના, સ્વાદ ચટકાઓ હોય કે જેના માટે આપણે લાઈનમાં ઊભા રહીએ છીએ, વેટિંગમાં ટોકન લઈએ છીએ અને આપણે લાઈનમાં ઊભા રહીએ છીએ. ફરી પેરેગ્રાફ પાડીને લખો. રોજી રોટી મેળવવા માટે રોજે રોજ શહેરમાં થલવાતા હજારો લોકોને રોટલો અને ઓટલો સહેલાઈથી મળી રહેતા નથી. શહેરની અંદર લોકો પૈસા કમાવા માટે ગામડામાંથી આવે તો છે, પરંતુ રોજે રોજ શહેરમાં જે હજારો લાખ લોકો થલવાય છે એ તમામ લોકોને, હજારો લોકોને રોટલો અને ઓટલો એ બિલકુલ સહેલાઈથી પ્રાપ્ત થતા નથી વિદ્યાર્થી મિત્રો. કામ ધંધો મેળવવા માટે શહેરોમાં આવેલા ઘણા યુવાનોને કુટુંબ સાથે રહેવાનું પોસાતું ન હોવાથી એકલા જ રહેવું પડે છે. કેટલાક લોકોને વહેલી સવારે કામ ધંધાના સ્થળે એ વહેલા જવું પડે છે. ઘણા બધા લોકો છે કે જે વહેલી સવારે જ એ કામ ધંધા અર્થે નીકળી જતા હોય છે. આથી જમવા માટે એ ઘરે પાછા આવવાનું શક્ય બનતું નથી અને ફરી પાછા વહેલી સવારે જાય છે, જેથી કરીને જમવાનું બપોરના સમયે એને ભોજન માટે એને બપોરે ફરી પાછું ઘરે આવવાનું એના માટે શક્ય બનતું નથી. આથી આવા લોકોને હોટલમાં જ એ જમી લેવું પણ પડે છે અથવા ટિફિન બંધાવી દેવું પડે છે. કેટલાક કુટુંબોમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય છે અને સાંજે નોકરીએથી કંટાળીને અને થાકીને ઘેર આવ્યા પછી એ રસોઈ કરવાનું તેમને ગમતું પણ નથી. શું થાય છે? જે બંને પતિ પત્ની બંને જણ એ નોકરી કરતા હોય, બરાબર, અને નોકરી કરતા હોય જેના કારણે એ પતિ અને પત્ની બંને જણ થાકીને એ ઓફિસથી ઘરે આવે છે, કામ ધંધા અર્થેથી એ થાકીને ઘરે આવે છે અને એ ઘરે આવ્યા પછી તેને રસોઈ કરવાનું હોય છે. તો એ રસોઈ કરવાનું કેટલીક વાર ગમતું નથી અને આથી કેટલાક લોકો એ શું કરે છે? એ ક્યારેક હોટલમાં જ એ જમી લેવાનું પસંદ પણ કરતા હોય છે. ઘણીવાર બધે મોટે ભાગના લોકો એ આ રીતે એ હોટલમાં જમી લેવાનું પસંદ કરતા હોય છે. વળી આજકાલ રજાના દિવસે કુટુંબ સાથે હોટલમાં જવાનો એક પ્રકારનો શોખ એ બની ગયો છે અને આ શોખ દિવસે ને દિવસે વધતો જાય છે. આવા કેટલાક કારણોસર આજકાલ શહેરોમાં હોટલોનો રાફડો એ આપણને શહેરોની અંદર જોઈએ તો હોટલોનો રાફડો ફાટી ગયો છે. હોટલોના વ્યવસાયમાં સારી કમાણી થતી હોવાથી પણ અનેક લોકો એ હોટલના વ્યવસાય તરફ પણ એ વળેલા આપણને જોવા મળે છે.
હોટલના વ્યવસાયમાંથી આપણને સારી એવી આવક પ્રાપ્ત થાય, જેથી કરીને બધા લોકો, આજે મોટે ભાગના લોકો એ હોટલના વ્યવસાય સાથે જોડાયેલા જોવા મળે છે. હાઈવે ઉપર પણ સારી કક્ષાની ઘણી હોટલો આપણને શરૂ થયેલી જોવા મળે છે. શહેરોમાં સામાન્યથી લઈને શ્રીમંતોનો પોસાય તેવી જુદા જુદા સ્તરની અનેક પ્રકારની હોટલો આજે આપણને રહેલી જોવા મળે છે. આપણે કલ્પના ન કરી શકીએ એવી એવી હોટલો આપણને રહેલી જોવા મળે છે. ફૂટપાથ પર પણ હોટલ ચાલતી આપણને જોવા મળે છે. રસ્તાની આજુબાજુમાં આપણને ધાબાઓ પણ બનતા જોવા મળે છે. એમાં પણ જમવાનું સરસ બનાવતા જોવા મળે છે. કારીગર વર્ગને હોટલના ચા પાણી કર્યા વિના સંતોષ થતો નથી, અને જે કારીગર વર્ગ છે એ કારીગર વર્ગને હોટલના ચા નાસ્તા ચા પાણી વિના એને બિલકુલ સંતોષ પણ થતો નથી. સામાન્ય હોટલોમાં સ્વાસ્થ્ય અંગે ખૂબ ઓછી દરકાર રાખવામાં પણ આવે છે, અને જે નાની નાની હોટલો છે, ધાબાઓ છે રસ્તાની આજુબાજુની, એવી હોટલોની અંદર ધાબાઓ પર આપણને સ્વાસ્થ્ય અંગે ખૂબ ઓછી કાળજી રાખવામાં આવે છે, એની બહુ દરકાર રાખવામાં નથી આવતી. સફાઈનો ખ્યાલ બરાબર રાખવામાં આવતો નથી. સ્વચ્છતાનો અભાવ ત્યાં આગળ આવી હોટલોની અંદર આપણને વર્તાતો જોવા મળે છે, અને કેટલીક વાર આપણે હોટલની અંદર જમીએ છીએ અને ત્યાં પછી આપણે બીમાર પણ થઈએ છીએ. ફ્રૂટ પોઈઝન પણ આપણને થવાની શક્યતા રહે છે જો આ સ્વચ્છતાનો અભાવ હશે તો. કેટલીક વાર સામાન્ય હોટલોમાં પાણી માટે એ ડોયા કે જગનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઘણી બધી વાર આપણે જોઈએ સામાન્ય હોટલોની અંદર તો પાણી માટે ડોયા કે જગનો પણ ઉપયોગ નથી થતો. એક જ ગ્લાસ મૂક્યો ને ગ્લાસનો જ બધા ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. કપ રકાબી અને નાસ્તાની તાસ્કો સાફ કરવા માટે પણ ચોખ્ખું પાણી વપરાતું નથી. એક જ ડોલ હોય, એ જ ડોલની અંદર પાણી, જે ચા પીધા પછી આપણે પાણી કપ અને રકાબી એ જ ડોલની અંદર મૂકવામાં આવશે, અને એ ફરી પાછા ત્યાંથી સાફ લઈ લેશે અને એક કપડાની મદદથી સાફ કરીને આપણને ચા આપતા હોય છે, ચા એ કપ રકાબીની અંદર. એટલે તાસ્કો એ કપ રકાબી અને નાસ્તાની તાસ્કો એ સાફ કરવા માટે પણ ચોખ્ખું પાણી વાપરવામાં આવતું નથી. આવી હોટલોમાં ઘણીવાર નાસ્તો એ વાસી પણ હોય છે, ઘણા દિવસ અગાઉથી બનાવેલું હોય એનું એ જ પડી રહેલું હોય. વાસી ખોરાક ખાવાથી ઘણા બધા લોકો બીમાર પણ થાય છે, જેની ગ્રાહકોને જાણ હોતી નથી, અને આવી હોટલોના રસોડામાં માખીઓ તથા વંદાઓ પણ આપણને ત્યાં આગળ રહેલા જોવા મળે છે. હોટલોમાં કામ કરતા નોકરોના કપડાં અને હાથ પગ પણ ગંદા હોય છે. ઘણી બધી આપણે હોટલમાં જોઈએ ને તો આપણને વેટરોને જોઈને આપણને જમવાનું પણ મન ન થાય. આ બધા જ કારણોને લીધે એ હોટલોમાં ખાનારાઓનું સ્વાસ્થ્ય એ કથળે છે, બગડે છે. ઘણીવાર તો તેઓ ગંભીર એ માંદગીમાં સપડાઈ જાય છે, અને સરકારનું આરોગ્ય ખાતું આ બાબતની કાળજી રાખે છે, પરંતુ તેમાં પણ કેટલીક વાર ભ્રષ્ટાચાર થતો આપણને જોવા મળે છે, અને ભ્રષ્ટાચાર ચાલે પણ છે. મોટે ભાગે એ પૈસા લઈને એ પોતે ત્યાંથી જતા રહે છે, અને લોકોના સ્વાસ્થ્ય સાથે એ ચેડા થતા પણ જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું કે સારી હોટલોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યની વિશેષ એ દરકાર રાખવામાં આવે છે. આપણે જોઈએ તો મોટી હોટલો હોય એની અંદર જે હોટલની અંદર જે લોકો જમવા જાય છે એ લોકોના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. એટલે એ હોટલોમાં સ્વચ્છતા રાખવામાં આવશે, સ્વાસ્થ્ય વિશે દરકાર પણ રાખવામાં આવે છે, કે જેથી કરીને પૌષ્ટિક આહાર જ એ બનાવવામાં આવે છે ત્યાં આગળ. ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી આપણને રહેલી જોવા મળે છે. વળી તેમાં પીરસાતી વાનગીઓ, ચા પાણી, આઈસ્ક્રીમ વગેરે ઉત્તમ ગુણવત્તાવાળા આપણને રહેલા જોવા મળે છે. પરંતુ આ પ્રકારની હોટલો ઘણી મોંઘી હોય છે. આ પ્રકારે જે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશેની જે હોટલો દરકાર રાખે એનો રેટ પણ ખૂબ ઊંચો રહેલો જોવા મળે છે. એ હોટલો મોંઘી હોય છે, એના માટે આપણે ઊંચા કિંમત ચૂકવવી પડે છે. તેના ભાવ સામાન્ય માણસોને એ પરવડતા નથી, અને તેના ભાવ એ સામાન્ય માણસોને પરવડે એમ નથી, જેથી કરીને સામાન્ય માણસ એ મોટી હોટલોની અંદર જમવા માટે જતા નથી. તે શ્રીમંત વર્ગને અથવા તો ક્યારેક જ એ હોટલમાં જનાર વર્ગને એ પોસાય તેવા આપણને રહેલા જોવા મળે છે. અને ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે આજના સમયમાં હોટલોની ઘણી આવશ્યકતા આપણને રહેલી જોવા મળે છે. તેથી હોટલોના એ માલિકોએ સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન કરવું જ જોઈએ. શું કરવું જોઈએ? આજના સમયમાં હોટલોની ઘણી બધી આવશ્યકતા આપણને રહેલી જોવા મળે છે. તેથી હોટલોના માલિકોએ સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું ચોક્કસપણે પાલન કરવું જ જોઈએ. હોટલોમાં વપરાતું પાણી એ શુદ્ધ હોય, તેમાં કામ કરતા માણસો સ્વચ્છતા જાળવે, તેમાં પીરસાતી વાનગીઓમાં સ્વાસ્થ્યને નુકસાન ન કરતા હોય તે જોવાની જવાબદારી એ સરકાર અને હોટલોના માલિકોની રહેલી જોવા મળે છે. જો આટલું થઈ શકે તો હોટલો એ સમાજ માટે આશીર્વાદ રૂપ પણ બની રહે છે. શું છે? જો આટલું
થઈ શકે તો હોટલો એ સમાજ માટે એક આશીર્વાદ રૂપ બની રહે છે. ઓકે, આટલી વિદ્યાર્થી મિત્રો તમારે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના અથવામાં આપણને આગળનો બીજો એક નિબંધ રહેલો જોવા મળશે કે હાયરે કોરોના મહામારી. હાયરે કોરોના મહામારી આપણો આ બીજો વિષય રહેશે. જો તમે પહેલો નિબંધ લખી શકતા નથી વિદ્યાર્થી મિત્રો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એના અથવામાં તમને આ બીજો નિબંધ આપવામાં આવેલો છે. એ નિબંધ પર તમે સારી રીતે લખી શકો છો. નિબંધ લેખનની અંદર તમારે તમારી પોતાની મૌલિકતાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. શાનો? તો સૌથી પહેલામાં પહેલું નિબંધ લેખન કરો ત્યારે તમારા જે વિષય આપ્યો છે એ વિષયને ધ્યાનથી વાંચો. એ વિષય ઉપર તમે તમારી મૌલિકતાથી વિચારો અને ત્યારબાદ મૌલિકતાનો ઉપયોગ કરીને તમે તમારું લેખન કાર્ય કરો. બીજી બાબત કે જે આ મુદ્દાઓ આપ્યા છે આ તમામ મુદ્દાઓને તમારે એકવાર અભ્યાસ કરવાનો છે, વાંચન કરવાનું છે અને તમામ મુદ્દાઓને આવડી લેવાના છે નિબંધ લેખનમાં. વધુ પડતા બહુ તમારે પેરેગ્રાફ પણ રાખવાના નથી. જરૂરિયાત હોય એટલા જ પેરેગ્રાફનો તમારો ઉપયોગ કરવો. બહુ લંબાણપૂર્વકના વાક્યનો ઉપયોગ ન કરવો. વાક્ય અધૂરા ન છોડવા જોઈએ અને તમારે લખવાની જે શૈલી છે એ બિલકુલ સીધી સાદી અને સરળ શૈલીની અંદર તમારું લખાણ થયેલું હોવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે નિબંધ લેખન સારી રીતે કરી શકો છો. તો આપણે જોઈએ આપણો અથવામાં નિબંધ છે હાયરે કોરોના મહામારી. ઓકે, એના મુદ્દાઓ આપણે જોઈશું. તો પહેલું છે પ્રસ્તાવના, ત્યાં પછી બીજું આવશે આપણે વિશ્વના દેશોની સ્થિતિ, બે જવાબદારી, શહેરથી ગામડા સુધી સંક્રમણ બચવાના ઉપાય, સરકારશ્રીના પ્રયત્નો, કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારી, પોલીસ, સફાઈ કર્મચારી, શિક્ષકોની ભૂમિકા, સામાજિક જાગૃતિ, સાવચેતી અને ઉપસંહાર. આટલા જે મુદ્દાઓ છે તમામ મુદ્દાઓને આપણે આવડી લેવાના છે અને ત્યારબાદ આપણે નિબંધ લેખનની શરૂઆત કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ આપણે નિબંધ લેખન કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, ચાલો સૌથી પહેલા પેરેગ્રાફ પાડીને લખવાનું કે માનવ જાતે પ્લેગ, ઓરી, શીતળા, ટીબી, રક્તપીઠ, મલેરિયા, ટાઇફોઇડ, સ્પેનિશ ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, HIV, એઇડ્સ જેવી અનેક મહામારીઓનો સામનો કરેલો છે. માનવ જાતે અલગ અલગ પ્રકારના જે રોગો છે એ તમામ મોટેભાગના રોગોનો તેમણે મનુષ્યએ સામનો કરેલો છે. કયા કયા પ્રકારના રોગો? તો ભાઈ માનવ જાતે પ્લેગ, ઓરી, અછબડા, શીતળા, ટીબી, રક્તપીઠ, મલેરિયા, ટાઇફોઇડ, સ્પેનિશ ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, HIV, એઇડ્સ જેવી અનેક મહામારીઓનો મનુષ્યોએ સામનો પણ કરેલો આપણને જોવા મળે છે. ભૂતકાળમાં આ પ્રત્યેક મહામારીમાં હજારો લાખો કરોડો લોકોના મોત પણ થયેલા આપણને જોવા મળે છે. ભૂતકાળની અંદર હજારો લાખો લોકો મૃત્યુ પામ્યા હતા આ અલગ અલગ પ્રકારના મહામારીના કારણે, આ રોગોના કારણે. ભારતમાં 19મી સદીના આખરના દાયકામાં પ્લેગની મહામારીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. કયા સમયગાળાની અંદર? 19મી સદીના આખરના દાયકામાં. અંત સમયનો હતો, 19મી સદીનો અંત તરફ હતો. એ સમયગાળામાં પ્લેગ ફાટી નીકળ્યો અને આ પ્લેગ ફાટી નીકળ્યો જેના પ્લેગની મહામારીનું રૌદ્ર રૂપ એ જોવા મળ્યું છે. આશરે 2 દાયકા સુધી એની અસર આપણે ત્યાં રહેલી જોવા મળી. કેટલા દાયકા સુધી? 2 દાયકા સુધી તેની અસર જોવા રહી. એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. કેટલા લોકો? એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતની અંદર જ 1 કરોડ લોકો જેટલા મૃત્યુ પામ્યા હતા. હાલની કોરોનાની મહામારીએ તો સમગ્ર વિશ્વને પોતાના ભરદામાં લીધો છે. શું છે? હાલની કોરોના મહામારીએ તો સમગ્ર વિશ્વને પોતાના ભરદામાં લીધો છે. બરાબર? કોણે? હાલની જે કોરોના મહામારી છે, તમે, હું, આપણે સૌ કોઈ, આપણા અડોશી પડોશી, આપણા સ્નેહીજનો, આપણા ગામના લોકો, રાજ્યના લોકો, દેશના લોકો, વિદેશના લોકો, સૌ કોઈ લોકોને કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરદામાં લીધો હતો. કોરોના કથનાઈએ વિશ્વના બધા દેશોને કુદરતી કોપની જેમ એ જીવનની ક્ષણ ભંગુરતાનું ભાન કરાવી દીધું હતું. જાણે કુદરત આપણા મનુષ્યોની ઉપર ક્રોપાયમાન થયો હોય એવી પરિસ્થિતિ આપણી બની ગઈ હતી. અને
કુદરતી કોપની જેમ જીવનની ક્ષણભંગુરતાનું એ મનુષ્યને ભાન કરાવી દીધું. વિશ્વના દેશોની હજુ એ નક્કી નથી કરી શક્યા, વિશ્વના દેશો પણ હજુ સુધી એ નક્કી નથી કરી શક્યા કે આ માનવ સર્જિત આપત્તિ છે કે કુદરતી આપત્તિ છે. શાને? તો ભાઈ કોરોના મહામારીને. વિશ્વના એક પણ દેશ એ હજુ નક્કી નહીં કરી શક્યા કે ભાઈ એ માનવ સર્જિત આપત્તિ હતી કે કુદરતી આપત્તિ હતી. આપણું વિજ્ઞાન અને આપણું ડાપણ એ પળવારમાં ધરાશયી થઈ ગયું હતું. ક્ષણવારની અંદર તો એ પરાસ્ત થઈ ગયા. જે આપણું જે વિજ્ઞાન છે, વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે, છતાં એ વિજ્ઞાન અને તેનું ડાપણ પર એ પળવારની અંદર આપણું ડાપણ સૌ કોઈ એ ધરાશય થઈ ગયા હતા. આંખના પલકારાની અંદર એ તમામે તમામ ધરાશય થઈ ગયા હતા. પેરેગ્રાફ પાડીને લખવાનું કે માનવ જાતની બેદરકારીનું આ પરિણામ છે કે ઈશ્વરે માનવ જાતને કરેલી સજા છે. શું છે? આ માનવ જાતની બેદરકારીનું આ પરિણામ છે કે પછી ઈશ્વરે માનવ જાતને કરેલી આ એક ક્રૂર સજા છે. એ આપણે નક્કી કરવું છે. વિશ્વે વિકાસ કર્યો, કારખાના, બિલ્ડિંગો, આયુધો, ધુમાડો ઓકતા વાહનોએ હાહાકાર મચાવેલો આજે તમને જોવા મળશે. સમગ્ર વિશ્વની અંદર તમે જુઓ, આજે વિશ્વની અંદર વિકાસના કાર્યો થયેલા જોવા મળશે. મોટા મોટા કારખાનાઓ સ્થાપિત થયેલા છે, બિલ્ડિંગો બની ગયા છે, અલગ આયુધો રહેલા જોવા મળશે, ધુમાડાઓ વખતા વાહનો તમે રસ્તાઓ પરથી પસાર થતો હોહાકાર મચાવી રહ્યા છે. ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ, એકલપતો માણસ એમાં એકલપતો જે માણસ છે એ એમાં રમખાણ થયો. હવા, પાણી અને જમીનોના બેફામ ઉપયોગ એ કરતો થઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં બેફામ એ મનુષ્ય હવા, પાણી અને જમીનનો બેફામ હદની બહાર એનો ઉપયોગ કરવા લાગ્યો છે. ન જરૂરિયાત હોય ત્યાં પણ એ ખોદકામ કરશે. હવા, પાણી એ પ્રદૂષિત થવા લાગ્યા છે દિવસે ને દિવસે. શું કોરોના એથી, શું આપણને પ્રશ્નો થશે કે શું કોરોના એનાથી ઉદ્ભવ્યો છે કે કોઈએ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી? હજુ પણ આજ સુધી કોઈ જ વ્યક્તિ એનો તાગ પણ મેળવી શક્યું નથી. શહેરથી ગામડા સુધી કોરોનાનું સંક્રમણ ફેલાયેલું જોવા મળે. મોટા મોટા શહેરોથી લઈને આપણે નાના નાના ગામડાઓ સુધી કોરોનાનું સંક્રમણ ફેલાયેલું જોવા મળે. જીવન ક્ષણભંગુર લાગ્યું થોડા સમય માટે આપણને. ધન, પૈસો કે સંપત્તિ એ બધું જ એ આપણને નિરર્થક થવા લાગ્યા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સૌએ એ ઓસીદિયા વાતીને એ પીવા લાગ્યા છે. શું? ધન, પૈસો કે સંપત્તિ બધું જ આપણને નિરર્થક થવા લાગ્યું, આપણા માટે નકામું સાબિત થવા લાગ્યું. કારણ કે જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાતા સૌએ એ શું કરવા લાગ્યા? ઔષધિયા વાતીને એ પીવા લાગ્યા. ઔષધિઓનો રસ પીવાનું શરૂ કર્યું. ફરી પાછી આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ તરફ જવાની શરૂઆત કરેલી પણ જોવા મળે છે. એ વાત તેમણે અહીંયા આગળ આપણને કરેલી જોવા મળશે. એટલે એ વાત પણ અહીંયા આગળ આપણને જોવા મળે છે. વિશ્વમાં કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે વેક્સિન. વિશ્વમાં એક જ માત્ર કોરોનાથી બચવા માટેની ઉપાય છે અને એ છે વેક્સિન. અમેરિકાની વાત કરીશું, બ્રિટનની વાત કરીએ, ચીન, ઇઝરાયલ અને ભારત એ 5 દેશોએ રસીકરણમાં મોખરે રહ્યા હતા. કયા 5 દેશો મોખરે રહ્યા? અમેરિકા, ચીન, બ્રિટન, ઇઝરાયલ અને ભારત એ 5 દેશો એ રસીકરણમાં સૌથી આગળ મોખરે રહ્યા છે. ઈસવીસન 2020માં એ ભારતમાં કોરોના સંક્રમણનો દર એ શહેરોમાં 70% અને ગામડાઓમાં 30% હતો. શહેરમાં કેટલા ટકા હતો? શહેરી વિસ્તારની અંદર 70% અને ગ્રામ્ય વિસ્તારની અંદર 30% એ કોરોના સંક્રમણનો દર આપણને રહેલો જોવા મળે છે. 1 વર્ષ પછી એપ્રિલ 2021માં શહેરોમાં 60% અને ગામડામાં 40% એ દર થયેલો જોવા મળે. કેટલા? 1 વર્ષ સુધી એ 1 વર્ષ પછી ગામડાની અંદર કેટલા? 40%, 30% હતા તેને 40 થયા અને શહેરની અંદર 70% હતા એમાં ઘટાડો થયો, 60% થયો અને ગામડાની અંદર સંખ્યા પ્રમાણ વધવા લાગ્યું. આ કોરોના કટોકટી સ્પષ્ટપણે મેડિકલ, સામાજિક, આર્થિક તેમજ ચેપી રોગ કોરોનાના સંદર્ભે હતી. આ કોરોના કટોકટી સ્પષ્ટપણે એકદમ મેડિકલ ઇમરજન્સી, સામાજિક, આર્થિક તેમજ ચેપી રોગ કોરોનાના સંદર્ભે આપણને રહેલી જોવા મળે છે. કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ, સફાઈ કામદારો તેમજ શિક્ષકોએ ખડે પગે માનવજાત ઉપર આવી પડેલી આ આપત્તિ સામે એ પ્રજાનું રક્ષણનું કામ કર્યું છે. તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતપોતાની રીતે જે કંઈ યથાશક્તિ જે પણ મદદ કરી શકે એ તમામ પ્રકારની મદદ કરી છે. જેની અંદર આ તમામ લોકોને આપણે કોરોના વોરિયર્સ આપણે એવું એને બિરુદ આપી શકીએ કે જેની અંદર સૌથી પહેલા હવે ફ્રન્ટ લાઇનની અંદર આપણે જો લઈશું તો એ ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, ત્યાર પછી પોલીસ, ત્યાર પછી સફાઈ કામદારો, ત્યાર પછી શિક્ષકો,
એ ખડે પગે અને ખડે પગે રહીને માનવજાત પર આવી પડેલી જે આપત્તિ સામે એ પ્રજાનું રક્ષણ કરવાનું કામ તેમણે કર્યું છે. અને 2020માં કોરોના કાળમાં વાસ્તવિકપણે જ બન્યું તે બન્યું જ છે, પણ એ ભવિષ્યમાં ન બને તે માટે સામાજિક આર્થિક મુદ્દે એ નીતિઓ ઘડવાની આપણે જરૂરિયાત રહી છે. કયા મુદ્દે? આર્થિક મુદ્દે એ નીતિઓ ઘડવાની આપણે જરૂરિયાત છે. જો કે તે પણ યથાશક્તિ થઈ રહ્યું છે, પરંતુ આ કાર્ય આજે એ થઈ રહેલું આપણને જોવા મળે છે. 2020નું આખું વર્ષ મહામારીની ભીષણ એ યાતનાઓ વચ્ચે પસાર થયું. 2020નું વર્ષ આખું શામાં પસાર થયું? કોરોના મહામારીની ભીષણ યાતનાઓ વચ્ચે પસાર થયું. આજે આ મહાવ્યાધિ 21મી સદીની અધ વચ્ચે પણ એ ડરામણા ભય સાથે એ ખોખાડી રહ્યો છે. કોરોનાએ માણસ માત્રને જીવનની સ્વયં શિસ્ત એ શીખવાડી દીધી છે. કોને? તો કોરોનાએ માણસ માત્રને જીવનની સ્વયં શિસ્ત એ શીખવી દીધી છે. સાદું જીવન અને સાદો એ ખોરાક અને સકારાત્મક વિચારો એ જ જીવનની આખરી મૂડી છે. કોરોના મહામારીની અંદર શું શીખવા મળ્યું? તો ભાઈ આપણું સાદું જીવન, સાદો ખોરાક અને સકારાત્મક વિચારો એ જ જીવનની આખરી મૂડી છે અને જીવનની સર્વશ્રેષ્ઠ મૂડી એ રહેલી છે. એ અંગે સામાજિક જાગૃતિ કેળવાઈ છે અને એ જ બાબતની અંદર આજે સમાજની અંદર સામાજિક જાગૃતિ કેળવાયેલી છે. સાવચેતીના તમામ પગલાં જે સરકારે સૂચવ્યા છે એનું પાલન માણસ કરવા લાગ્યો છે. આજે જેમ કે આપણે જોઈએ તો ભાઈ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, બરાબર, આપણે થોડું અંતર રાખવાનું સામેવાળી વ્યક્તિથી, બરાબર. એ અહીંયા આગળ આપણને કહ્યું વારે આપણે સેનિટાઈઝ કરવાના હતા હાથ, તો એ પણ આપણે એનું પાલન કર્યું. એક દુઃસ્વપ્ન હતું, વાસ્તવક હતું, એ ફરીથી જીવંત થઈ શકે છે એવી શીખ સાથે જીવવું એ જ કદાચ માનવજાતની નિયતિ પણ આપણને રહેલી જોવા મળશે. આ રીતે તમે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો તમે નિબંધ લેખન કરી શકો. આ પદ્ધતિથી જો તમે નિબંધ લેખન કરો તો તમે સારામાં સારા ગુણ પર તમે મેળવી શકો છો અને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આ બે નિબંધ તમે નથી લખી શકતા તો એના અથવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એના અથવામાં પણ તમને ત્રીજો એક નિબંધ આપ્યો છે અને ત્રીજો નિબંધ છે આપણો સ્વતંત્ર ભારતની ચૂંટણી પ્રથા. શું છે ત્રીજો વિષય? સ્વતંત્ર ભારતની ચૂંટણી પ્રથા. ઓકે, તો સૌથી પહેલા એના આપણે મુદ્દાઓ જોઈશું કે ભાઈ પહેલું આવશે પ્રસ્તાવના, ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પ્રચાર, મતદાન અને મતગણતરી, ચૂંટણી પ્રથાના લાભાલાભ અને એનો ઉપસંહાર. આટલા મુદ્દાઓ આપણે આવરી લેવાના છે અને નિબંધ લેખનની શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ અહીં આગળ સૌથી પહેલા તો આપણે કઈ રીતે નિબંધ લેખનની શરૂઆત કરી શકીએ છીએ ત્રીજા નિબંધની. ઓકે, તો જુઓ, તો સૌથી પહેલા પેરેગ્રાફ પાડીને લખો કે લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર. લોકશાહીની સૌથી પહેલા ડેફિનેશન લખવાની. લોકશાહી એટલે શું? તો ભાઈ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહીએ છીએ. બરાબર, લોકો વડે ચાલતી સરકાર, જેને આપણે શું કહીએ? લોકશાહી કહીએ છીએ. ભારત એક લોકશાહી દેશ છે. ભારત દેશ કેવો છે? લોકશાહી દેશ છે. અને વિશ્વની મોટામાં મોટું જો લોકશાહી ધરાવતો દેશ હોય તો એ કોણ છે? ભારત દેશ છે. પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનું અને રાજ્યોનું એ શાસન કરે છે. નિષ્પક્ષ અને સમયબદ્ધ એ ચૂંટણીઓ થાય તે માટે એક અલગ સ્વતંત્ર ચૂંટણી પંચ એ દિલ્હીની અંદર આવેલું પણ આપણને જોવા મળે છે. આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ ચૂંટણી પંચ જે છે એ શું કાર્ય કરે? તો ભાઈ ચૂંટણી પંચ એ ચૂંટણી કઈ તારીખે રાખવી, બરાબર, કયા સમયગાળા દરમિયાન રાખવી છે, એ નિષ્પક્ષ એની સંપૂર્ણ જાંચ કરે છે. નિષ્પક્ષ હોય છે ચૂંટણી પંચ, બરાબર. ચૂંટણી માટે કયા પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓનું સમગ્ર એ બધી જ પ્રકારની એની માહિતીઓ પણ એની પાસે હોય છે. અને આ જે પ્રતિનિધિ છે એ કોણ પ્રતિનિધિને કોણ નિમણૂક કરશે? તો ભાઈ પ્રજા એ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનું અને રાજ્યોનું શાસન કરે છે. નિષ્પક્ષ અને સમયબદ્ધ એ ચૂંટણીઓ થાય તે માટે એક અલગ જ એ સ્વતંત્ર ચૂંટણી પંચ એ દિલ્હીની અંદર આવેલું છે. એને બિલકુલ એ સ્વતંત્ર રહીને પોતે પોતાની મુક્તતાથી, સ્વતંત્રતાથી એ કાર્ય કરતું આજે આપણને જોવા મળે છે. આ ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત એ રાજ્યસભા, અમુક રાજ્યોની વિધાન પરિષદો અને એની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વગેરેની ચૂંટણીઓ પણ આપણા લોકશાહીની અંદર આવે છે. એમાંથી લોકો રાજ્યોની
વિધાનસભાઓ અને દેશની લોકસભાના પ્રતિનિધિઓની ચૂંટણી પણ કરતા જોવા મળે છે. ભારતના બંધારણના નિયમ પ્રમાણે દરેક ચૂંટણી એ દર 5 વર્ષે થવી જોઈએ. ભારત દેશની અંદર ચૂંટણી કેટલા વર્ષે થવી જોઈએ? તો ભાઈ ચૂંટણી દરેક ચૂંટણી એ દર 5 વર્ષે થવી જરૂરી છે. જો કે આ સમયગાળો ક્યારેક કોઈ કારણસર સચવાતો નથી. કોઈક કારણસર આ 5 વર્ષનો જે સમયગાળો છે એ કોઈક કારણસર કેટલીક વાર એ સચવાતો પણ નથી અને એ જુદી વાત છે. પરંતુ તે સિવાય નાના મોટા શહેરોની એ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો વગેરે રાજ્ય સ્તરની ચૂંટણીઓ જે તે એ રાજ્ય સરકારો દ્વારા કરાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ઇલેક્શનો આપણે ત્યાં થતા જ રહે છે, બરાબર. જેની અંદર આપણે શું નાના મોટા શહેરોની નગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયતો છે, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો વગેરે રાજ્ય સ્તરની ચૂંટણીઓમાં જે તે રાજ્યની જે રાજ્ય સરકાર છે એ જે તે રાજ્યની એ રાજ્ય સરકારો એ ઇલેક્શન કરાવરાવે છે. ભારતનું જે ચૂંટણી પંચ એ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી માટેના એ સમયપત્રક ઘડી કાઢે છે. ક્યારે ઇલેક્શન કરાવવું એ નક્કી કરી નાખે છે. એની તારીખો, નિયત તારીખોએ જુદા જુદા પક્ષના ઉમેદવારો અથવા સ્વતંત્ર ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી પત્રકો ભરે છે. સૌથી પહેલા શું કરશે? એક ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવે. એ તારીખોએ જુદા જુદા પક્ષના ઉમેદવારો, અલગ અલગ પક્ષના જે ઉમેદવારો છે એ અથવા સ્વતંત્ર ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી પત્રકો એ લોકો ભરશે. આ ઉમેદવારી પત્રકોની જાહેર થયેલી તારીખે ચકાસણી થાય છે. જે નક્કી તારીખ જ હોય અગાઉથી કે આ તારીખે એનું ચકાસણી કાર્ય કરવામાં આવશે. જે તમે ફોર્મ ભરો છો એ તે ચકાસણી થશે અને અમાન્ય થયેલા ઉમેદવારી પત્રકો એ રદ કરવામાં આવે. અને ત્યારબાદ શું, જે કોઈક ઉમેદવારી ફોર્મ ભરીએ છે એમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હશે, ભૂલ હશે તો એ ઉમેદવારી પત્ર શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. અને છેલ્લે માન્ય ઉમેદવારોની યાદી એ જાહેર કરવામાં આવે. અને જે ઉમેદવારે સંપૂર્ણ સચોટ અને સંપૂર્ણ તટસ્થ માહિતી આપી હશે, બરાબર, સંપૂર્ણપણે સચોટ માહિતી આપી હશે, સાચી માહિતી આપી હશે, એ જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે. આમાંથી ક્યારેક અમુક ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી પણ ખેંચી લે છે. આ જે ઉમેદવારોના ફોર્મ ભરાય છે, નક્કી જે યાદી જાહેર થાય એ યાદીમાંથી કેટલાક ઉમેદવારોને ફરી પાછા પોતાના ઉમેદવારી પરત ખેંચવા માટેનો સમય આપવામાં આવે અને એ ઉમેદવારો પોતાની ઉમેદવારીને ફરી પાછી પરત પણ ખેંચે છે. છેલ્લે બાકી રહેલા ઉમેદવારોની યાદી એ ત્યારબાદ પ્રસિદ્ધ કરવામાં આવે અને જે ઉમેદવારો યાદીમાંથી ઉમેદવારી પત્ર પાછું પોતાનું ખેંચી લેશે તો એ યાદી ફરી પાછી તૈયાર કરવામાં આવશે અને ફરી પાછી એ ઉમેદવારોની જે ફાઇનલ યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એ જે પ્રસિદ્ધ યાદી તૈયાર થાય, બરાબર, અને ત્યાર પછી એ પ્રસિદ્ધ યાદી તૈયાર કરવામાં આવે છે. ઉમેદવારોની યાદી બહાર પાડ્યા પછી રાજકીય પક્ષો પોતપોતાના પક્ષનો એ ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. અલગ અલગ પ્રકારે અલગ અલગ જે પક્ષો છે એ પોતપોતાના ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. એના પ્રચાર કરવાનો શરૂ કરે છે. તેમાં લોક કલ્યાણ અને વિકાસના કામોની એ યાદી હોય છે. પછી દરેક પક્ષ પોતપોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે જોરશોરથી એ ચૂંટણી પ્રચાર શરૂ કરી દે છે. ડીજેના તાલે અને માઇકના ભૂંગળાઓ લઈને શેરીઓમાં, મોહલ્લાઓમાં, ગામડાઓમાં, શહેરોમાં એ દરેક જગ્યાઓ પર એ લોકો ફરતા જોવા મળે છે. મોટા મોટા રસ્તાઓની ઉપર આપણે જોઈએ તો મોટા મોટા બેનરો લગાવડાવે છે. એ અલગ અલગ પ્રકારના બેનરો, સમાચાર પત્રો, ચોપાનિયા, સભાઓ, સરઘસો વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર અલગ અલગ રીતે કરવામાં આવે છે. અને આજના સમયની અંદર તો સોશિયલ મીડિયા દ્વારા પણ એનો પ્રચાર, જબરજસ્ત પ્રચાર કરવામાં આવે છે. ટીવીના માધ્યમ દ્વારા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ઉપર એ જોરદાર ચર્ચા, વિચારણા અને વાદ વિવાદ પણ થાય છે. ડિબેટ કરાવવામાં આવે છે. અલગ અલગ પક્ષના ઉમેદવારોને બોલાવીને એ ડિબેટ કરાવવામાં આવે છે. રાજકીય નેતાઓ તથા ઘણીવાર કેટલાક અભિનેતાઓ પણ એ સભાઓને સંબોધન કરતા આપણને જોવા મળે છે. અનેક કાર્યકરો જે છે એ ચૂંટણી પ્રચારમાં જોડાય છે. ઘણા બધા કાર્યકરો એ ચૂંટણી પ્રચારની અંદર જોડાઈ જાય છે. આમ ચૂંટણીનું વાતાવરણ એ જામતું જાય છે અને જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે ઇલેક્શનની, તેમ તેમ એ ચૂંટણીનું વાતાવરણ એ જબરજસ્ત એ ગરમાતું જતું જોવા મળે છે. મતદાનના 48 કલાક પહેલા એ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો પડે છે. શું છે? જે દિવસે ઇલેક્શન હોય, જે દિવસે તમે મતદાન કરવા માટે જવાના છો, એના 48 કલાક પહેલા તમારે ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો પડે છે, બરાબર. અને મતદાનના દિવસે સવારના 7 થી સાંજના 5 વાગ્યા સુધી એ જે મતદારો છે એ મતદાન મથકે મતદાન કરવા માટે જાય છે. કેટલા વાગ્યા? સવારે 7 વાગ્યાથી શરૂ થઈ જાય એ સાંજના 5 વાગ્યા સુધી તમે એ મતદાન મથક ઉપર જઈને તમે મતદાન કરી શકો છો.
અને મતદાન મથકે પોલીસનો કડક બંદોબસ્ત પણ આપણને રહેલો જોવા મળે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ ઘટના ન ઘટે એટલા માટે પોલીસનો એક કડક બંદોબસ્ત પણ ત્યાં આગળ રહેલો જોવા મળે છે. અનેક કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા હોય છે. મતદાર પત્રક પર પોતાનો ફોટો, પોતાને પસંદ હોય એ ઉમેદવારને પ્રતીક ઉપર એ એક્સના નિશાન, ચોકડીના નિશાન વાળો એ સિક્કો લગાવી ગુપ્ત મતદાન પણ કરાવે છે. પણ હવે તો આપણે જોઈએ તો આ ઈવીએમ મશીનો આવી ગયા છે. જે તે ઉમેદવાર હોય, જે તે ઉમેદવાર આપણને પસંદ હોય એના નામની સામે આપણે શું કરવાનું છે, જે બટન આપ્યું છે એ પ્રેસ કરવાનું છે. હવે આપણે શું છે ભાઈ, ચોકડીના જે નિશાન વાળો સિક્કો હોય એ હવે સિક્કો મારવાનો થતો નથી. હવે શું છે, આપણે ઈવીએમ બટનો આવી ગયા છે અને કેટલીક જગ્યાઓ પર હજુ પણ બેલેટ પેપરોથી આપણે મતદાન કરી શકીએ છીએ. બરાબર. હવે તો ઇલેક્ટ્રોનિક મતદાન યંત્ર પણ ચાપ દબાવીને, સ્વિચ દબાવીને એ પસંદગીના ઉમેદવારોને એ મત આપવાની વ્યવસ્થા પણ આજે આપણને ગોઠવવામાં આવેલી આપણને જોવા મળે છે, જેથી કરીને આપણે ખૂબ ઝડપથી અને સરળતાથી એ મતદાન કરી શકીએ છીએ. મતદાન કરવા આવેલા મતદારોની ડાબા હાથની પહેલી આંગળી ઉપર એ શાહીનું તપકું પણ મૂકવામાં આવે છે. જે આપણો ડાબો હાથ છે એને અહીંયાથી ચામડી ઉપર અને અડધો નખ ઉપર એક આપણને શાહી ઇંક છે એ ઇંકથી લાઈન કરવામાં આવે છે. જે એ લાઈન શા માટે કરવામાં આવે છે કે જેથી કરીને એક વ્યક્તિ એક જ વાર મતદાન કરી શકે. બરાબર. એ બીજી વાર મતદાન કરવા આવી શકે નહીં, એનાથી આપણે ઓળખ કરી શકીએ છીએ. મતદાનનો સમય પૂરો થતા દરેક મતદાન મથકેથી મતપેટીઓ સીલ કરીને એને નિયત સ્થળે એકઠી કરવામાં આવે છે. જે જગ્યા નક્કી કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા, એ જગ્યા ઉપર મતદાન પૂરું થઈ ગયા પછી તમામ ઈવીએમ મશીનોને એ મતપેટીની અંદર એને એક બોક્સની અંદર પેક કરીને સીલબદ્ધ એને કરીને એને એક જે જગ્યા નક્કી કરવામાં આવી છે એ જગ્યા ઉપર ઈવીએમ મશીનોને લઈ જવામાં આવે છે. જે દિવસ નક્કી કર્યો હોય નિયત દિવસે સવારથી મતગણતરી એ શરૂ થઈ જાય છે અને મતોની ગણતરી પૂરી થયા પછી એ વિજય ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે. અને જે તારીખ નક્કી કરી છે એ દિવસે મતદાન કેન્દ્રની ઉપર, બરાબર, અથવા મતદાન મથકની જે ગણતરી કરવાનું હોય એ ગણતરી સ્થળની ઉપર તેને મતગણતરી કરવાનું શરૂ કરવામાં આવે છે. મતોની ગણતરી પૂરી થયા પછી કયા કયા ઉમેદવારો વિજય પ્રાપ્ત કર્યો છે, કેટલા મતદાનથી, કેટલા મતોથી એ વિજય પ્રાપ્ત કર્યો છે એ પણ આપણને જાહેર કરવામાં આવે છે. એટલે ટૂંકમાં જે વિજેતા પ્રાપ્ત થયા છે, વિજય પ્રાપ્ત કર્યો છે એવા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવે છે. વિજય ઉમેદવારોના સરઘસ નીકળે છે. લોકો ગુલાલ ઉડાડીને અને ઢોલ નગારા વગાડતા એ નાચગાન કરીને એ વિજય ઉમેદવારોને એ લોકો વધાવી લે છે. અલગ અલગ વિસ્તારના પોતપોતાના પ્રદેશના લોકો એ જે તે પોતાના વિસ્તારના ઉમેદવારો હોય જેને મતદાન કર્યો છે એ ઉમેદવારોને વધાવે છે. કેન્દ્રમાં કે રાજ્યમાં બહુમતી ધરાવતો પક્ષ એ શાસન સંભાળે છે. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બરાબર, જે પક્ષની બહુમતી ઉમેદવારો વિજેતા, વધુ ઉમેદવારો વિજેતા પ્રાપ્ત થાય તે પક્ષ એ પોતે ત્યાં આગળ શાસન સંભાળે છે. આ રીતે ત્યાં આગળ એ લોકશાહીની અંદર આપણે કામ કરી શકીએ છીએ. લોકશાહી માટે ચૂંટણી પ્રથાના અનેક લાભો છે. શું છે? લોકશાહી માટે ચૂંટણી પ્રથાના અનેક પ્રકારના લાભ આપણને રહેલા જોવા મળશે. લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર રચી એ લોક કલ્યાણના અને દેશની ઉન્નતિના કાર્યો આપણને કરતા જોવા મળે છે. આઝાદી પછીની ભારતની આબાદી અને પ્રગતિ એ ચૂંટણી પ્રથાને જ આભારી આપણને રહેલી પણ જોવા મળશે. શું છે? આઝાદી પછીની જે ભારતની આબાદી અને પ્રગતિ એ ચૂંટણી પ્રથાને જ આભારી આપણે રહેલી જોવા મળશે. પરંતુ ભારતના કેટલાક સ્વાર્થી નેતાઓ કે કોમવાદ અને પ્રાદેશિકતાવાદ ફેલાવીને એ નિષ્પક્ષ રીતે એ ચૂંટણી થવામાં બધા બાધા નાખે છે. કેટલાક એવા લોકો પણ હોય કે જે કેટલાક નેતાઓ કેવા હોય છે ભારતના, તો ભાઈ સ્વાર્થી નેતાઓ પોતાના સ્વાર્થ માટે એ અલગ અલગ જ્ઞાતિઓ, અલગ અલગ જાતિ, અલગ અલગ સમાજના લોકો વચ્ચે પ્રાદેશિકતાવાદ ફેલાવે છે. બરાબર, શાંતિ દોરવવાનો એ પ્રયત્ન કરે છે અને એ નિષ્પક્ષ રીતે ચૂંટણી થવામાં બાધારૂપ બને છે. શાંતિપૂર્ણ એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા દેતા નથી, જેમાં કોઈક ને કોઈક બાબતે એ શું કરે છે, એ વિક્ષેપ ઊભો કરે છે. ભારત એ વિશાળ દેશ હોવાથી ચૂંટણી પ્રક્રિયા અતિ ખર્ચાળ બને છે. કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓના કારણે ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર પણ એ ફૂલે ફાલેલો આપણને રહેલો જોવા મળે છે. આ રીતે આપણે સરસ મજાનો અહીંયા આગળ આપણે નિબંધ લખી શકીએ. અને ત્યાર પછી પેરેગ્રાફ પાડીને છેલ્લે લખવાનું કે આમ ચૂંટણી પ્રથાના કેટલાક દૂષણો હોવા છતાં એકંદરે તેમાં પ્રજાનો એ અવાજ સરકાર સુધી પહોંચે છે. આમ અલગ અલગ પ્રકારના દૂષણો ચૂંટણી પ્રથાની અંદર છે, છતાં પણ એકંદરે પ્રજાનો જે અવાજ છે એ સરકાર સુધી ચોક્કસપણે પહોંચે તો છે જ. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. તેનું આપણને ગર્વ પણ છે.
ચૂંટણીઓ એ નિષ્પક્ષ બનાવી ભારતમાં લોકશાહી વધારે મજબૂત અને તંદુરસ્ત બને એ માટેના ઉપાયો આપણે દિવસે ને દિવસે કરતા રહેવા જોઈએ. અને એટલા માટે આપણે જોઈએ તો મતદાન મથકોની ઉપર જે તે શાળાઓ હોય નજીકની એ શાળાઓની અંદર આપણે મતદાન ઝુંબેશ પણ આયોજન કરવામાં આવે છે કે ભાઈ જે નામ નોંધણી કરાવવાની હોય, નામ કમી કરાવવાના હોય, નામ ટ્રાન્સફર કરાવવાના હોય, તો આ પ્રકારની એ ચૂંટણી પંચ દ્વારા એ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો નિબંધ લખીને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો અને પરીક્ષામાં તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરની ઉપર સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો કે આજના આ ધોરણ 10 ગુજરાતી વિષય જેનું પ્રશ્નપત્ર નંબર 6 અને જેનો વિભાગ ડી નું આજે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમારા સુધી પહોંચાડ્યું છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટેના જે મોસ્ટ આઈએમપી આપણે જે ખાસ ઉપયોગી આપણે જે કહી શકીએ એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 વર્ષનું છે. એના તમામ પ્રશ્નપત્રોના આપણી પાસે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈ લીધા છે. તમામ અહીંયા પ્રશ્નપત્રો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવ્યું છે. વિદ્યાર્થી મિત્રો જે આ પ્રશ્નપત્રોનો તમે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનનો તમે વિડીયો જોશો તો તમે 100% ગેરંટી સાથે તમને કહું છું કે બોર્ડની પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમે તમારા બોર્ડની પરીક્ષામાં A1 નો ટાર્ગેટ લઈને બેઠા છો અથવા સારામાં સારા તમારે ગુણ મેળવવા છે તો વિદ્યાર્થી મિત્રો આ તમામ વિડીયોને તમે જુઓ, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વધુને વધુ તમારા મિત્રો સુધી શેર કરો કે જેથી કરીને તમારા મિત્રો પણ સારામાં સારું પરિણામ લાવી શકે. તમારો અતૂટ વિશ્વાસ એ ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને અમારી સમગ્ર ઓશિયન ટીમ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમારા માટે આ ઓશિયન કોચિંગ ક્લાસીસની જે ઓનલાઈન યુટ્યુબ ચેનલ છે એના ઉપર અપલોડ કરવામાં આવેલા છે. તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના દિવસે આપણે અહીં આગળ સંપૂર્ણપણે ધોરણ 10 નું ગાલા અસાઇનમેન્ટ નું જે પ્રશ્નપત્રના સચોટ સોલ્યુશન છે એ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.